જાતે બોલી, મેં નથી શીખવાડ્યું એટલે મેં કીધું લાય હવે લાઈવ લઉં. આમની ભાઈ પરી તું બસ અહીં ઊભી રહે. જો હવે લાઈવ લઉં તો તમારી સાથે વાત કરે ને એવું. શું કહેતી હતી આજે અમારે પરીનો? અહીંયા આવી જા પરી, અહીંથી બરાબર દેખાશે. અહીંયા આવી જા. પરીનો જન્મદિવસ છે. લે પરી બસ જો હવે દેખાઈએ. શું કે પરી તાર મમ્મી એમ કે ફોનમાં વાત નથી કરાવતા, તું તો એ ન કરે તું કેમ કરું? એક મમ્મી તો અહીંયા બસ બીજી મમ્મી જઈને રવ આવી જાય તો જો એક મમ્મી અહીંયા હે, બીજી મમ્મી પરી તને આવું કોણ શીખવાડ્યું? કઈ નહીં. તને આવું કોણે શીખવાડ્યું? તો માજો પ્યાર કરતા કઈ ન શીખવાડ્યું. વાતે કહું હે માજો પ્યાર કર્યો તમે તો કઈ ન તો શીખવાડ્યું. હું કહેતા તાર મમ્મી જેટલો પ્રેમ કરું હું તને ખીજાતી નથી? રાખ હોય તો ખીજાય. ખોટું હોય તો ખીચાય ને સારું હોય તો લાડે કરે નહીં પરી. મારા માટે જ જો પરી કેવી હોશિયાર ડાય થઈ ગઈ. આવી ત્યાં તો મેં તાર મમ્મીને ફોન કર્યો કા કે હું આને નહીં રાખું, આને કાંઈ ખબર પડતી નથી. હવે પરીને આવવા નહીં દઉં. પરીને આવું નથી પણ હવે એને ક્યાં આવું છે પૂછો. હે પરી જાવું હે તાર મમ્મી પાસે? ના. કેમ? શું કરવું? તો અહીં રહીને શું કરીશ તું? હાલ તાર બર્થડે ના દિવસે મને કે તો અહીં રહીને શું કરીશ? અહીંયા હું મારું મોટી થઈશ ને ત્યારે હું અહીંયા તમારી જેમ બધાની સેવા કરીશ. બધાની સેવા જ કરવી? બીજું શું કરીશ? સેવા તો કરીશ. હાલ ઘણી લંડનમાં જઈશ. લંડન જઈશ? અચ્છા, પછી શું કરીશ એ પૈસામાંથી? બધા જે ગરીબ હોય ને એને બધાની સેવા કરીશ. હે ભગવાનનું હાર વાર બધું કરીશ. એવું કરીશ? તો આજે ભગવાનને તાર બર્થડે ના દિવસે શું પ્રાર્થના કરી? કે હું એને ભણી ગણીને આશા દીધી ને મારા મમ્મીનું નામ રોશન કરીશ. સરસ. તાર પપ્પા તો નથી તો તાર મમ્મીને જો તારી ઉપર જ છે બધું. તમે ચિંતા ન કરતા હો તમાર પરીની. ક્યારેક ખીજાય લઉં ને ક્યારેક દયા દઉં. તમે છો એટલે ચિંતા નથી મને. અમાર પરી રાજસ્થાન થી છે કા, પણ ગુજરાતી આવડી ગયું બધું હે ને? હા. બધું આવડી ગયું. નાસ્તા આવડી ગયું ગુજરાતી પરી? હજી થોડુંક એને ટફ પડે. આ વરસ પેલું રહ્યું એટલે અઘરું તો પડશે પણ આવડી જશે ને પરી. હા. હવે આવતા વર્ષે હોશિયાર થઈ જશે. આ વખતે મારું પેપર બહુ સારું ગયું. સરસ ગયું? સારું ગયું. શું કહેવાનું? બહુ સારું ગયું. હા એમ. તાર મમ્મી જો મને બહુ ફોન મેસેજ કરે કે પરી યારે વાત કરાવો ને, પણ તમારી પરી મને એમ કે મારે વાત નથી કરવી તો હું કેમ કરાવું? તમારી રાહ જોઉં છું. મેં કીધું હું ફોન ના કરું તમે બિઝી હો એટલે મેં મેસેજ જ કરું. તમે ફ્રી હશો ત્યારે વાત કરાવડાવશે. મેં 3 વાર કીધું કા પરી? આજે સવારે, પછી હમણાં મંદિરમાં, પછી મેં કીધું કેક કાપીને ત્યાં તાર મમ્મીને ફોન કરશું કા. મેં જ કીધું હતું કે ટ્યુશનમાં હશે ને એટલે ફોન ન કરતા. અત્યારે સવારે કીધું હતું. હા હમણાં જ ફ્રી થાય તમે. વાત કરી લે હો. વાત કરી લે વાત કરી લે. આની કેક તૈયાર કરો હાલો. પેલા કેક તૈયાર કરો બધા. હવે લાવી છું તો ભેગા ભેગી કટ કરી નાખી કેક. હા હા બોલાય જા અહીં બોલાય. મને એ બોલી ને એટલે મેં કીધું લાવ હવે લાઈવ કરું. એ એના મમ્મીને કે મને અહીંયા તો મારે એક મમ્મી છે પણ તમને શું ફોન કરવાનો? એને પપ્પા નથી, એને 2 બહેનો જ છે. અહીં લઈ લે ટેબલ ઓલું પિંક કલરનું. અને રાજસ્થાનથી છે અને આ મૂળ અમદાવાદ રહે છે અને મૂળ રાજસ્થાન. એનો પપ્પા તો છે નહીં, 3 બહેનો છે નાની. અને એના મમ્મી બિચારા સંઘર્ષ કરીને પછી મને કે અહીંયા રાખશો તો એને 2 બહેનોને અહીં મૂકી ગયા છે. હું જ્યારે કહું ને કે તારા મમ્મીને ફોન કરવાનો તો કે ના નથી કરવાનો. એટલે એની મમ્મીને કોલમાં એમ બોલી ને એટલે મેં કીધું હવે લાઈવ કરું. તો શું બોલી લાવ બધાને આપણે જણાવી, જેને ન ખબર હોય ને એને. પરી જો આમાં પરીનો જન્મદિવસ કા. હા. મને બાટલો ચડી ગયો તો મજા આવી ગઈ બપોરે. જય સ્વામિનારાયણ. બોલાય બધાને બોલાય કાના. ના બેસવા દે ને, નજીક બધા બેસી જાઓ. પરીને 2 બહેનો ત્યાં બેસવા દે છે. 2 બહેનો ત્યાં બેસવા દે છે. તમે આમ વહી જાઓ, બે તમે બેઠા રહ્યો. તમે 2 આમ વહી જાઓ. નો બધાય હમાય મોટું કરતી. આગળ પાછળ બે શું વાંધો તને? તું વહી જા, ત્યાં દેખાય. 2 બહેનો વચ્ચે વહી જાઓ.
એ ફોન તાર મમ્મીનો ફોન છે ને આને દઈ દે બતાવશે. ફોટો ખીચી હા ભલે ને ખેંચે વાંધો નહીં. બેસ જા એની બાજુમાં. કોનો બર્થડે છે? આમ બેસ જા. કોનો બર્થડે કોનો છે? ઊભી હે એનો ઊભી રહે. કોનો બર્થડે છે? તો ઈ તાર શું થાય? આનો એટલે આ તાર શું થાય? આનો કહેવાય? આનો કહેવાય? શું શીખવાડ્યું છે? કોનો બર્થડે છે? હાલ બોલ. દીદી તો કેમ આને આને કરતી હતી? નથી ઓળખતી હે કે તને ગમતી નથી? ધોકાવીશ હોય એવું કર્યું તો. પેલા બેન જ કામ આવે. કોણ આવે? પછી બીજા બધા હો. એટલે એવું ક્યારેય નહીં કહેવાનું. અને તને ઈ ખીજાય ને તો તાર સારા માટે ખીજાય. શું કામ એને? હા એમ. હાલો ચાલુ કરો. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ભાઈજી હેપી બર્થડે ટુ યુ અભિનંદન અભિનંદન ખવડાય. જન્મદિવસના અભિનંદન ઘણું જીવો પરી બેન તમે ઘણું જીવો ઘણું ભણો પરી બેન તમે ઘણું ભણો. આજ કેક લેવાની જ. આજ કેક નહોતી લેવાની. આ તો મેં કીધું લાઈને લઈ દઉં. પછી કેક જ નહોતી લેવાની. તને ખબર હતી કેક લાવશે? નહોતી ખબર? હા આમાં લાઈવ લીધું છે. વિડીયો લીધો નથી. હા હા દઈ દે. બાય. બાય. એ નાની છે એના સમજણ કેટલી. શું બોલી ખબર છે? તો એની મમ્મીને શું બોલી ખબર? એની મમ્મી કે કેમ વાત નથી કરતી, ફોન નથી કરતી? તો કે મારે એક માં તો અહીંયા છે એવું બોલી. એટલે મેં લાઈવ કર્યું. મેં તને કોને શીખવાડ્યું? કોને શીખવાડ્યું? પરી સાચું કે છે. કઈ નહીં હાથે 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 બોલી એવું? કાલ આવી એવું બોલી હતી. મને ઘડીક વાર આસુડા વહી ગયા. એ કે મજા ન હોય ને તો રાતે ઉઠાડજો હો આશા દીદી. આ આવડિયા હા એ કે રાતે મજા ન હોય ને તો મને ઉઠાડજો હો. મને રોવાઈ ગયું તમારા બધાને પ્રેમ જોઈને. સાચું કહેજો. કોઈ શીખવાડ્યું હોય તો? કોઈ નથી શીખવાડ્યું હે? કાલ મને થોડીક વાર મજા નહોતી તા તો બધી દોડીને ઘરમાં પહોંચી ગઈ છોકરીઓ. ક્યારેક ખીજાવ ને પછી એકલી એકલી રોઈ લઉં. પણ ન ખીજાવ તો એને ખીજાવા વાળું કોણ? એના ધ્યેય માટે મારે ખીજાવવું પડે ને. પછી એકાદી દીદી હોય તો રોઈ લઉં. પછી એકલી એકલી એમાં જ બીમાર થઈ જાઉં. બીજું મને કાંઈ ટેન્શન ન હોય. અલ્પાબેન જય સ્વામિનારાયણ. જય હેપી બર્થડે. ફરી તને બધા હેપી બર્થડે કે થેન્ક યુ કહી દે. બધા થેન્ક યુ બધાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. અમારો નિયમ જ હોય કે જેનો બર્થડે હોય ને એની હું હોય તો કેક આવે, નહીં તો પછી જ્યારે હું હોય ને ત્યારે કેક લેતી આવું. એનું એડવાન્સ બાકી રહે. કા વેકેશનમાં તો આવે એનો તો મળે જ નહીં. તારે વેકેશનમાં ઉજવવા અહીંયા આવવાનું હો. જેનો વેકેશનમાં બર્થડે આવે ને એને અહીંયા આવતું રહેવાનું હો. મારોય વેકેશનમાં જ આવે. તારો મારો 20 જ છે ને એટલે જ માર જેવી થઈ હો. સેમ માર જેવી થઈ હો. એનો 20 તારીખે 20/5 કા એટલે જ માર જેવી થઈ હો. પાકે પાયે હવે ફાઇનલ થઈ ગયું. જય સ્વામિનારાયણ. બધાએ અમારા પરીને આશીર્વાદ આપ્યા. બધાનો ખૂબ ખૂબ આભાર. અને જે ઈર્ષા કરતા હોય ને જેને મરચા લાગતા હોય એને આશીર્વાદ કે ભગવાન તમને સુખી રાખે. અમારી બધી દીકરીઓની ઈર્ષા કરો છો ને એટલે ભગવાન તમને સુખી રાખે. તમ તારે હું તો જે કાંઈ કરું છું મારી દીકરીઓ માટે કરું છું, મારા ભગવાન માટે કરું છું. એટલે તમ તારે તમારે
100 વર્ષના કરે પરીબેન ભગવાનને. થેન્ક યુ કવિતાબેન. એટલે જેને મરચા લાગતા હોય ને એને માથે ઓઢી જ લેવું તમ તારે. પોસ્ટ મૂકે કાંઈ નહીં થાય, સામે આવી જવું. એટલે અમારી સિંહણ જેવી તમને જવાબ આપશે. તમે તો દીકરીઓની જગત જનની છો. થેન્ક યુ ભાઈ. તોય ઘણા મરચા લાગે છે, બહુ મરચા લાગે છે. ખબર નહીં, વિદેશમાં રહીને મરચા લાગે. એવી 2-4 હોય ને એને મરચા લાગે. અને કંઈક સાચા સંતોનું કહીને તોય મરચા લાગે. કેમ કે એ સ્વામીની ચેલ્યું હોય, કદાચ એ સ્વામીની ચેલ્યું હોય એટલે એને મરચા લાગતા હોય. અમે કોઈના ચેલા નથી એટલે અમને કાંઈ ફેર પડતો નથી. આ જેને પોસ્ટ મૂકી હતી ને એને લગભગ 20 કોમેન્ટ કરી છે કે આ તું સાચી કે સાચો હોય તો મારો નંબર આ છે અને સામે આવી જાય એમ. પણ પોતે જ કમળો હોય એનામાં ને એનામાં એટલે એ ન આવે ને ફોન નંબર એ ન આપે. એટલું બધું ક્યાં બીવાની જરૂર. સત્યને કોઈ દિવસ છે ને બીક ન હોય. અલ્પાબેન રાજકોટ આવો. ચોક્કસ આવીશ. અમારા અલ્પાબેન તો મારી સાથે લગભગ 5 વર્ષથી સેવામાં સતત છે. અને તમે કહેશો ને એમાં કોઈ દિવસ નહીં થાય, એટલું યાદ રાખજો. તમે અહીં કાંઈ 5 પછી મને દાન આપ્યો ને પછી ખરીદી લેવા આવો ને પછી એમ કહો કે આ કરો ને આમ કરો ને આમ કેસ કરશું ને તો એવું બીવડાવવાનું આવું કરી દેવો. પણ તમે કહો એમ નહીં થાય. તમે કાંઈ મને 5 પછી દાન દીધું એટલે કાંઈ મને કોઈ ખરીદી ન લીધી હોય, આટલું યાદ રાખજો. વેકેશનમાં છોકરીઓને લઈને રાજકોટ આવજો ચોક્કસ. એટલે આશા પટેલને ખરીદવાની કોશિશ ન કરતા, મહેરબાની કરી. એ નહીં ખરીદાય, ક્યારેય નહીં ખરીદાય, એટલું યાદ રાખજો. જેને કંઈક આપીને જવું હોય ને એને કોઈ નહીં ખરીદી શકે, એટલું યાદ જીવનમાં રાખીને પછી આવું સામે. જીવો 1000 સાલ. હેપી બર્થડે. આ અમારી પરીબેનને આશીર્વાદ આપજો, ભણી ગણીને ખૂબ આગળ જાય અને એના મમ્મીનું નામ રોશન કરે. બેન ઉપાડી લો. હા ભરતભાઈ, એમ જ હોય ને. હું તો સારા સાથે જ સારી છું, નહીંતર એક નાગણ જ છું, એટલું યાદ રાખવાનું. મને ડસતાય આવડે જ છે. દીકરીઓએ તમને માનું બિરુદ આપ્યું છે. આજે પહેલી વાર એને મોઢે બોલી ને એટલે મને બહુ આનંદ થયો. હાચે એટલે જ મેં લાઈવ કર્યું. મેં કીધું લાવ તું શું બોલી. મેં કીધું તાર મમ્મીને શું કીધું. કેમ કે મમ્મીને ફોન આવ્યો ને હું મારા રૂમમાં જ હતી ને એ મારા રૂમમાં મેં કીધું બોલાવે ને એટલે એ તરત એને મમ્મી કહે તને યાદ નથી આવતું પરી ક્યારેય વાત કરવાનું, એટલે તરત એમ બોલી. એ ક્યાંય એક મમ્મી તો છે શું યાદ આવે. એટલે મેં કીધું લાવ તું શું બોલી પરી. મેં કીધું તને કોને શીખવાડ્યું એમ. હા, ખરીદી શકે એવી કોઈની તાકાત નથી. સાવન સાચી વાત છે. એ ન ખબર હોય ને આને, તું તો બાળપણથી ઓળખસ મને એટલે ખબર હોય ને. હોસ્ટેલમાં ભણતી તેતું ન તું ઓળખસ એટલે એને ખબર ન હોય ને, એને તને ખબર હોય. અને હંમેશા ભગવાનને રોજ ઉઠીને એક જ પ્રાર્થના કરું છું કે હંમેશા છે ને આપવાવાળી જ બનાવજો, લેવાવાળી ન બનાવતા. અને જ્યારે લેવાવાળી બનાવવાની પહેલાં ઉપર લઈ લેજો. કેમ કે પ્રભુના અમારા પરિવાર ઉપર 4 હાથ છે એટલે બહુ આનંદ છે. અને એની આજ્ઞામાં રહેવું છે ને એની આજ્ઞામાં મરવું છે બસ. અને સાચે સાચું કેવું છે. પછી ભલે ને સામે તોપ હોય તોય કાંઈ ફેર નથી પડતો. અને કાવા દાવા કોણ કરે ખબર છે? પીઠ પાછળ વાર કોણ કરે? કાયર હોય ને એ કરે. એને બધાય નાટક ચેટક કરવા પડે, અમાર ન કરવા પડે પીઠ પાછળ વાર. અમે તો અહીં સામે આવો ને એટલે સામી છાતીએ જ હોય, એટલું યાદ રાખવું. અને તમે બધા મને ખબર છે કાયદેથી ને પૂછડેથી ને ઢીકડેથી ને કાવા દાવા ચાલુ કરી દીધા. મને કાંઈ ફેર નહીં પડે. હું તો જેલમાં બેસું ને એ છું. પણ એ સત્યને તમે છે ને હેરાન કરી શકો પણ ક્યારેય છે ને તમે સત્યને ન પહોંચી શકો, આટલું યાદ રાખજો. એટલે તમારે જ્યાં પૈસા ખવડાવીને જ્યાં કરવું હોય જે કરવું હોય કરવા માંડજો. કેમ કે મને કાયદા ઉપર વિશ્વાસ છે, ભગવાન ઉપર ને કાયદા ઉપર, કે સાચા એવા નેતા છે, સાચા એવા જજ છે કે જે બધું ખરી આંખે જોવે છે. એકવાર તો તમને ચોટ મળી જ ગઈ છે, હજી બીજી ચોટ જોતી હોય તો આવી જાવ. આપણા ટ્રસ્ટ ઉપર એકવાર ખબર છે ને કે એને લેટર મોકલો તો ત્યાંથી જજ સાહેબે આપી દીધો લે જવાબ. આપણા સુધી પહોંચવાય ન દીધું ને આપણને ખાલી એક કોપી મોકલી કે આ તમારી ઉપર આવું કોઈએ કરેલ હતું એમ.
એને જે કર્યું હતું ને ત્યાંથી જ જજ સાહેબે એને આપી દીધો તો પરચો કે આવી રીતના કોઈ અમારા ધ્યાનમાં છે નહીં ને આવું કંઈ ખોટું થયું નથી, બધું ઓનલાઈન જ છે. અને હું છે ને જે આવે ને પણ એ ઓનલાઈન જ કરું છું, એટલે મને કોઈ બીક જ નથી. જેને ગડબડ કરવી હોય ને એ ઓનલાઈન ન કરે. મારું હરેક પેમેન્ટ ઓનલાઈન જ હશે, તમે જોઈ લેજો, જાજુ ઓનલાઈન હશે. તો શાકભાજીને ઘણું થોડું લેતા હોય ને એ કેશથી હોય, એટલે પાછા વળી જાજો. તમે જે તમારું કરતા હોય એ કરી ખાજો, નહીંતર હાથમાં ગાભોય નહીં રહેવા દો. કાવા દાવા તમ તાર કરી જ દેજો. આ સાચી વાત છે. પ્રદીપસિંહ ચૌહાણ, થેન્ક યુ ભાઈ, જય માતાજી. જરૂર પડે તો કેજો, ભાંગી નાખશું ગમે તે હોય. વરુ નરેન્દ્રભાઈ, ચોક્કસ ભાઈ, થેન્ક યુ. હું જ ન કરી નાખું મારી છોકરીઓના મોઢામાં, મારી છોકરીઓના મોઢાના માંથી કોઈ છીનવવા વાળું ઊભું થાય ને તો હું જ એ વાર થઈને ઊભી રહું સામે, ખબર છે. પણ મારી છોકરીઓને કાંઈ આંચ ન આવવા દઉં, પછી ભલે એમાં ખપી જવું પડે. હું ઈ જીગર ધરાવું છું, એકવાર ટ્રાય કરી લેવી. મારી છોકરીને તમે અડધી રાતે પૂછી લેજો, છાનમુના ક્યાંય તમારી ઘેરે આજુબાજુમાં આવે ને ત્યારે પૂછી લેજો કે એનામાંથી વિદેશથી ચોકલેટ આવી હોય કે કાજુ બદામ આવ્યા હોય, કાંઈ વસ્તુ આવી હોય તો મેં કોઈ દી મોઢામાં નાખી છે, પૂછી લેજો તમે. આ બેઠા અને ભગવાન બેઠા છે, માણસ તો નથી જોતો પણ આ બધા તો જોવે છે ને. ખાધું ક્યારે તમારા સામે કે તમારા છાનમુનું ખાધું? મારા રૂમમાં તો તમે જ બધા જાઓ છો ને. હું ઉઠીને બહાર નીકળું એટલે મારા રૂમમાં કોણ જાય? સીધું પેલું કોણ જાય? ઈ જાય, આ જાય, આ જાય. તમે ગમે એને પૂછી લેજો. પેલા તો ઈ તો ઠીક, પણ અહીં સારું બને ને, છોકરીઓને જેને જમણવાર આપ્યો ને સારું બને ને એ હું નથી જમતી. હું ખાલી સાદું જમું છું. ગમે એને પૂછી લેજો. મને જે આવે ને ગામવાળા મારા આવે કે સેવાવાળા જે આવે ને મને એમ જ કે બેન તમે કંઈક જમવાનું રાખો. મેં કીધું મને કોઈ એવો શોખ જ નથી. મને મારો પરિવારે એમ કે તું જમવાનું કંઈક રાખ, હરખું જમ, કંઈક જમ. અને પછી ખોટી આંગળી ચીંધો ને તો આંગળીને ને કાપતાય મને વાર નહીં લાગે. ક્યારેક છાનમૂનું નહીં 15 દી ભેગું રહેવા આવું, ક્યારેક કાંઈ 15 દી ભેગું રહેવા આવું. અમે મનને ને આહારને બેયને જીતેલો છે, અને ભગવાનને હંમેશા એક જ પ્રાર્થના કરી કે જીતેલો રાખજે. તો બીજી તો રહી વાત દૂરની, મુલાકાત કરવી હોય તો હું રાજકોટ, અમદાવાદ. આપણું એડ્રેસ નેટ પ્રોબ્લેમ થાય છે બહુ જ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, લીંબડી સાયલાની વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર. કોન્ટેક નંબર 9817199323. આ કોન્ટેક નંબર છે, તો ચોક્કસ પધારજો. નેટ પ્રોબ્લેમ થાય છે ફૂલે ફૂલ, કે રિપોર્ટ મારે છે, જે મારતા હોય કાંઈ ફેર નથી પડતો. ઓલા સાચું કહીને ઓલા બધા ડબલિયા સાધુને, એટલે એના ચેલાવને મરચા લાગે, એટલે કાં ફોન કરે, કાં રિપોર્ટ મારે, કાં ધમકીઓ આપે ને કાં પોસ્ટ મૂકે. અરે કાંઈ ફેર નથી પડતો. મીડિયામાં ચડાવો ને તોય ફેર નથી પડતો. આશા પટેલને એટલું યાદ રાખજો, જે ઓળખે છે ને એને ખબર જ છે. એટલે મારે બધાને સર્ટિફિકેટ નથી આપવા, એક ઉપરવાળાને જ આપવું છે. એટલે તમે રિપોર્ટ મારીને ચાલુ રાખો, મજા કરો. જય સ્વામિનારાયણ. આમાં સત્યને જ પરીક્ષા થાય ને, વાંધો નથી તમ તારે. એટલે તમારે જ્યાં કાવા દાવાને જે કરતા હોય કરવા જ માંડજો. પાછળથી વાર કોણ કરે? કાયર હોય કરે. પીઠ પાછળ વાર કોણ કરે? કાયર. સામી છાતીએ લડવા આવી જાવ, આવા રિપોર્ટ મારવાના આવા ધંધા ન કરાય. આ તો બધા ખીચકોલીના ખેલ કહેવાય. સુરવીર હોય ને સામે આવી જાય. શું કહેશો પરીબેન? તો તમારા બર્થડેમાં આવતા વર્ષે તને નથી રાખવી? ઘરે જાવું ને? થઈ
આવતા વર્ષે મારામાં કેટલા બધા નથી રાખો, મારે થોડાકને જ ભણાવવા છે. તારા અહીં રહેવું જ તો રાખીશ હો. આપણાથી જેટલી થાય ને એટલી પહોંચાય એટલી જ છોકરીઓને રાખું છું, વધારે નથી રાખતી એને. આ બધું કઈ દાન ઉપર તો ચાલે નહીં, સાવ દાન ઉપર તો ન ચાલે ને. એટલે મારથી જેટલી પહોંચાય એટલી છોકરીઓને રાખું છું. કેમ કે રોજ મને માગ કરવું એ ગમતું નથી. પણ તમે શું કરવાનું, તમારે સત્યની કસોટી હોય, ભલે ને હોય, કાંઈ વાંધો નહીં આપણને. મોજે મોજ છે, રોજે રોજ મોજે મોજ. અને તમને બહુ એમ પાછા શું કહે ખબર, એવું લખ્યું હતું બહુ તૈયાર થઈને ફરે ને આમ. અરે હું તૈયાર થઈને હું ફરું, મને મજા આવે એમ રહું, તમને શું પ્રોબ્લેમ? હું તૈયાર થઈને ફરું અને હું ગમે તેમ ફરું, એ મારો વિષય છે, મારી જિંદગી છે, મારો શોખ છે. અને હું કેના માટે તૈયાર થતી હોય મારા ભગવાનને ખબર હોય. કઈ મારે તમને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તૈયાર તો વટથી થવાશે. ભગવાને મને આપ્યું છે શણગાર સજવા, તો હું સજીશ. તમારે થાય ત્યાં ખીલો માલ લેવો, કાંઈ ન પહોંચે તો આવા પ્રશ્ન કરે. કા શું કીધું ખબર, એ કે સેવા કરે એની દીકરી કોઈ લંડનમાં ભણતી હોય. હા, એ કે જે સેવા કરે એની દીકરી કોઈ લંડનમાં ભણતી હોય, ટેટા દીકરીને લંડનમાં ભણવા મોકલી. એટલે પેલા બુદ્ધિના બળેદિયાઓ પેલા જોઈ લેજે કે લંડન ભણી છે, પેલા હાલ તું. એટલે હું તને પ્રૂફ સાથે બતાવું કે ગુજરાતમાં ભણીને પછી લંડન ગઈ છે, એને મેં ગુજરાતમાં જ ભણાવી છે. પેલા બુદ્ધિના બળદિયા એટલું જાણી લેજો, હાચે હાચું. પછી લોલમ લોલ હલાવજો. અને મારા પરિવારને પોસાય તો હું લંડન, હું આમ અમેરિકા, કેનેડા ભણવા મોકલું. પણ મને ભારતની સંસ્કૃતિ ગમે એટલે એ વિચારવાળી છું. મેં પછી મોકલી એને કમાવા. મેં ભણાવી છે ભારતમાં જ. મેં કીધું આટલા બધા ખર્ચા કરવા એના કરતા અહીંયા ભણાય. એટલે પેલા સાચી માહિતી પૂરેપૂરી લેવી, પછી બમ ફેંકવું. પછી બમ ફેંકવું, ક્યાંય ન પહોંચે તો આવી પોસ્ટ મૂકી હો, બમ પછી ફેંકવું. પછી કે ઓલા વિદેશના વિડીયો છે ને ઓલા વિદેશના વિડીયો. મારા નેટ બહુ આજે ખબર નહીં રિપોર્ટ લાગે કે નેટ. એટલે પેલા છે ને મારી પૂરેપૂરી તપાસ કરી લેવી. એમનેમ છે ને તમારો અધૂરો ઘડો બહાર ન લાવો. મારી પૂરેપૂરી તપાસ કરીને પછી તમારે મૂકવું. એમને બમ ખોટા પડશો, એમને ખોટા પડશો. હું છે ને ભારતની સંસ્કૃતિને બહુ માનું છું, એટલે મેં ભારતમાં જ ભણાવી છે. એવી પોસ્ટ મૂકી, કોઈ સેવાવાળાની દીકરી લંડનમાં હોય. એ હતું કોક ફેક આઈડી માંથી પોસ્ટ મૂકી છે. એ કે તમે સેવા કરો, તમારી દીકરીને લંડનમાં ભણાવો છો. લંડનમાં હું મને મજા આવે ત્યાં ભણાવું. કેવો હતો કેવી હતી ખબર નથી, ફેક આઈડી બનાવી પણ મને થોડોક અંદાજ છે. એટલે પૂરી મારી બધી તપાસ કરીને પછી તમારા ગડ ગોપા આગળ કરવા. અને તમારા જે તમે જેના ચેલા હોય ને જેના ઉપરાણા લઈને આવ્યા ને જે ખોટા સાધુ હોય ને એને 1 વાર નહીં 7 વાર. કેટલી વાર? 7 વાર કેશું ને કેવાના. થાય ત્યાં ખીલો માલ લેવો. મને કેવા કરતા છે ને તમારા સાધુને કહેવાય મર્યાદા મારીએ, પછી અવાય સામે. હા, લોકોને જોવાય નહીં એટલે. ખોટો બોમ્બ ફોડ્યો બેન અજયભાઈ, ફોડવો પડે ને. પણ આવી પોસ્ટ મૂકે, બોલો ક્યાંય ન પહોંચે. એટલે કા ઓલા આપણા ફ્રેન્ડ વિદેશથી આવ્યા ને તો એના ચારિત્ર ઉપર લખે. એટલે તમે કોણ કોકના ચારિત્ર? તમે તમારા ચારિત્ર ઉપર જીવો ને. અને પ્રૂફ સાથે આવું. તમે ક્યાંય ન પહોંચો એટલે ચારિત્ર ઉપર જાઓ ને, એ તમારી છેલ્લી ક્વોલિટીની કક્ષા કહેવાય. કેવી છેલ્લી ક્વોલિટીની? સારા ઘરની નિશાની નથી, એ સારા પરિવારની નિશાની નથી, એટલું યાદ રાખજો. અને મારી છોકરીને છે ને
મારો પરિવાર લંડન લઈ ગયો ને એવા છે ને એવા ઘણાને લઈ ગયા છે, પૂછી લેજો. ઘણા સાંખ્યોગી બહેનો હોય ને એના ભાઈઓના દીકરા દીકરીઓને લઈ ગયા છે. અને બીજા જે ભણેલ એવા દીકરા દીકરીઓ હોય જેને જોબમાં જરૂર હોય અને ફોરેન જવું હોય એવા લગભગ અમે કેટલા છોકરા છોકરીઓ અને સામાન્ય ઘરના હોય ને એને જ લઈ જાય. પૂછી લેજો ને જાણી લેજો પહેલાં. વિઝાનો આપવા એ ભગવાનના હાથમાં, સરકારના હાથમાં છે. પણ અમે એને મહેનત કરી કે આ ગરીબ પરિવારનો છોકરો છે ને, આનું ટેલેન્ટ છે ને, આ ભણેલો છે ને, તો આટલું આ કમાઈ શકશે વિદેશમાં. ચાલે ચાલી નીકળ્યા છો જગ 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 કરતા. જાનમાં કોઈ જાણે ને એને વરની પઈ હા એમ લે ક્યાંય નો પૈસા મારી દીકરી ઉપર આવ્યા લે. હાલો ઢાંકણી પાણી લઈને ડૂબી મરો ડૂબી મરો. અને સ્ત્રી છે ને એને નો છંછેડો ને તા સુધી જ સારી છે. ઈ છે ને તમે જે સમજો ને ઈ છે, એનામાં બધી શક્તિ છે. જો એક બાળકને જન્મ આપી શકતી હોય ને તો એનામાં બધી શક્તિ હોય. અને જે સત્યતાથી જીવતા હોય ને એમાં ભગવાન હોય એટલું યાદ રાખ લેજો. એટલે પછી ઈ કઈ રૂપ ધારણ કરે ને એને ન ખબર હોય. એટલે જે ચમચા હોય ને ખોટા સાધુના ચમચા કે ચેલી કે ચેલો જે હોય તે, ચેલી હોય કે ચેલો હોય એ બધાને કહું છું. તમને લાગુ નથી પડતું, હું જેને કહું છું ને એને લાગુ પડે. એમાં તમારું કેમ લોહી ઉકળે? તમને કઈક ત્યાંથી પડીકા મળતા હશે. અમને તે ભગવાનના પડીકા મળે છે એટલે સાચું સાચું કહી છી કે ને કહેવા દો. આ આપણને કોઈ ફેર જ નથી પડતો. ભલે ને કે પણ એકવાર લાઈવ થઈને હું એક જ વાર કહું, એક પોસ્ટ મૂકી હોય ને મારી તો કોઈને 1-2 વાર કહું બસ લાઈવ થઈને. પછી હવે મારા નામની 50 મૂકે ને તમે મારા નામનું છેલ્લી ક્વોલિટીનું લખજો. તમારા જેવા વિચાર ને એવી હું છું એટલું યાદ રાખજો. તમે છેલ્લી ક્વોલિટીના તો હું એવી, તમે સારા તો હું સારી. એટલે તમે જેવા છો ને એવી હું છું આટલું યાદ રાખજો. ચેલા હોય ચેલી હોય ચમચા હોય ચમચી હોય જે હોય તે આટલું યાદ રાખ લેવું. દીકરી બેનમાં દાદીમાં 4 સ્વરૂપ હોય છે, એક નારી શક્તિમાં. અજયભાઈ સાચી વાત છે. એટલે અને આજે તારો જન્મદિવસ છે ને આપણે એવું જ બનવાનું. કેવું બનવાનું? ખોટાની સામે લડવાનું, ભલે પ્રાણ વહી જાય. શું લડવાનું? ખોટાની સામે લડવાનું. શું કરવાનું? જીવ જાય તો અહીં કઈ લાડવા છે? અહીં કઈ લાડવા છે? સત્ય માટે હે જાસુ તો ભગવાન રાજી થશે ને. આ જગતમાં તો હરિશ્ચંદ્ર રાજા સત્ય હતા તો એની કેટલી કસોટી થઈ, પરીક્ષા થઈ. તો આપણે તો માણસ છીએ. કોણ છીએ? એના જેટલા તો આપણે સત્યવાદી હોય નહીં. આપણાથી ભૂલ થઈ હોય આ સંસારમાં આવ્યા તો તો આપણે તો માણસ છીએ. શું છીએ? હા બેન વાંધો હોય ને તમારી સાથે બોલાય, તમારી દીકરીઓ વિશે ન બોલાય. મારી દીકરીઓ વિશે બોલશે ને એને ફેક આઈડી છે. મેં 20 લગભગ કોમેન્ટ કરી. મેં કીધું તું નંબર દે, નંબર નથી દીધો. નંબર દે ને તો એને 7 પેઢી યાદ કરાવી દઉં. પછી ભલે એમાં સ્વાહા થઈ જવું પડે. મારી દીકરીઓને કોઈ છંછેડે તો એ તો આઈ જઈ સહન નહીં ને કાંઈ લઈ નહીં. હા ભાઈ જય સ્વામિનારાયણ. હા કાલ આવો છો ને? અરે ગોતો ને મળે જ ને. હવે શું ન મળે? આખું આવડું લીમડી પડ્યું ને તમને ન મળે. આ તો પણ ગોતતા આવો ને એકાદાને સવાર લે કેતા આવો. રિક્ષા ભાડું દઈ દેવું. તે દી કેતા હતા હું ગોતતો આવું ને આજે નથી. તમે ગોતો મળશે. હાલો હું અહીં ટ્રાય કરું છું. એમ નહીં, હું અહીં ટ્રાય કરું છું ને તમે ગોતો. જો મળી જાય તો આપણે એને ક્યાં એમને મજૂરી દઈ દેશું. હા
હા તમે ગોતો ને એને કઈ પાયા ખોદવાના છે ગોતો ને હવે એ બા ને બિચારાને તડકો કેવો થઈ ગયો તો એક રૂમ ચાલુ કરી દઈને તો તમે ગોતો હો લેતા જ આવજો. તમે એમ કરો કાલે છે ને તમારી બેન ને ન લેતા હોય એક ઈ ખોદવા વાળા ને તમે બે આવો. હા એને લેતા આવો કાલ તો બે થી છે ને પૂરું થઈ જાય. હા ગોતો એમ કરો અને કા ત્રણેય આવો તો એ બે ખોદે ને તમે ચાલુ કરી દો જણવાનું. એમ નહીં પાછળ તમે ઈ એક ખોદતો જાય ને તમે ચણતા જાવ ને. ઓલી દિવાલ ત્યાંથી પાયાથી જ લેવાની છે ને એટલી. હા તો જોઈ લ્યો ને છોકરાને લેતા હોય એકાદાને એકને રજા પાડજો ને કાલ લેતા આવો. જોઈ લ્યો કેમ સેટ થાય છે જોઈ લ્યો. હા હા લેતા આવો. હા જોઈ લ્યો. હા લેતા આવો વાંધો એ હા. બેન રાયડી હાલો. અમે છે ને અહીંયા ઓલા બાનું ઘર બનાવવાનું છે ને તો કડિયા મળી ગયા પણ ઓલો પાયો તો ખોદવો પડે ને એટલે એના માટે મજૂર ગોતી છે એની પાછળ એટલું હતું છે ને કમળો ધ્યાન પીડું તે આપણે સારું કરવું એટલે બધાની ઈચ્છા થાય કાંઈ વાંધો નહીં ભલે ને થાય. ઘણા બધાના આશીર્વાદ લઈને બેઠી છું અને ભગવાન સ્વામિનારાયણ માટે તો જો ઉપર જવું પડે ને તો મને મંજૂર જ છે. મેં મારી છોકરીઓને બધું કહી દીધું છે કે અચાનક કંઈ ક્યારેય મને એવું થાય કોઈની સામે લડતા તો તમારે આટલું યાદ રાખવાનું આ વ્યક્તિ આ જ હોય બીજું કોઈ બધું શીખવાડું. મારી છોકરીઓને પહેલે છેલ્લે સુધી શીખવાડું. દા નહીં હોય ને એ બધું છોકરીઓ જ મૂકવા જાય કેમ કે જેને કંઈ જોતું ન હોય ને એ બધું એટલે મારા કબાટમાં દાન મૂકવાય ઈ જાય પાછું લેવાય ઈ જાય એટલે અહીં કઈ છુપું રાખતા જ નથી. ખુલ્લી કિતાબ ખુલ્લી જેને જોતું હોય ને એને બધું હંગરવું પડે એને બધું ચોરી છુપી રાખવું પડે ને ચોરી છુપી કેવું પડે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારો બર્થડે છે એનિવર્સરી છે શુભ પ્રસંગ છે અને દીકરીઓને જમાડવી છે તો મારો કોન્ટેક નંબર છે 98 17 19 923 98 17 19 923. એ ગૂગલ પે ફોન પે પેટીએમ બધો એક જ નંબર છે. તો ચોક્કસ હજી 2 જમણવાર બાકી છે તમે જે જમવું એ કહેજો. હમણાં તો બહુ થાક્યા છીએ એટલે સ્ટોપ લીધો જમવામાં કા એટલે હમણાં તો જો આજે ભાખરી છે ખીચડી છે અને બટેકાનું શાક છે અને શું છે પેલું અથાણું. કુકર કેમ ઢાંક્યું નથી? લીંબુનું અથાણું છેલ્લો ડબ્બો છે ને અથાણાનો અમારે કોઈ હું હતી નહીં કોઈ મૂકી ગયું હતું 3 ડબ્બા કા અથાણાના અમદાવાદથી કોઈ આવ્યું હતું શાયદ તો હવે એક લીંબુનું રહ્યું છે ને અને અમારે મમરા હવે થોડા છે હમણાં તો બહુ મમરા હિલાતા. હેપી બર્થડે પરી ખૂબ સુખી થાન ભણી ગણીને ભગવાનને રાજી કરવાના મમ્મીને રાજી કરવાના અને દિન દુખિયાની સેવા કરવાની હો. આટલું યાદ રાખજે મારા શબ્દ. મમ્મીનું ધ્યાન રાખવાનું તાર પપ્પા તો નથી હો. મમ્મી ક્યારેય જિંદગીમાં દુઃખી ન થવા જોઈએ. એને જો તમારા માટે કેટલો ત્યાગ કર્યો તો મમ્મી માટે જીવવાનું હો અને ભગવાન માટે કોના માટે એને કાંઈ જરૂર પડે તો મને કહેવાનું એને ખબર હે. મારી બાજુમાં કોને જમવા બે બધાય હમણાં તો રોજ મારી બાજુમાં જ બેસો હો બધાય વડો કાનિયા કાળા કાંજી તારી માં એટલું કેતા નહીં માનો તો અમારો માર પડશે રે. કાના બધી તારી બેનું છો બધાને ધ્યાન રાખવાનું. શું કરવાનું મોટો થાન કમા એટલે બધી સાસરે જાય તો ધ્યાન રાખવાનું
હો વર્ષે એકવાર બધાને ઘરે જવાનું તાર જમવા. આટલું યાદ રાખજે હો. બબે મહિના તમારા સાસરા વાળા કાઢી મૂકશે સાસરે જાહો તો. એવું પેલા ભણવાનું હો. અને કોઈ દિવસ આડી લઈને તો સમય થાય ને એટલે મા બાપ ને બધી ખબર જ હોય. શું હોય? ગમે એટલી લાલચ આપે તોય બસ આટલું જિંદગીમાં ધ્યાન રાખવાનું હો. અને કાના જે જે કીધું યાદ રાખવાનું હો. ભલે હાલો ચાલો બધાને જાજા કરીને બધા પધારજો અમારા આશ્રમે. બધાનો ખૂબ ખૂબ આભાર કે જે અમારી સંસ્થા સાથે અમારી સાથે જોડાયેલા છે એનો ખૂબ ખૂબ આભાર. મને કાંઈ કેમ તો કેટલા ભાઈઓએ ત્યાં જઈને જવાબ આપી દીધો છે. અને ભલે ને વિદેશમાંથી પોસ્ટ શેર કરે તો અહીં કાંઈ ફેર નથી પડતો. એટલે તમ તારે આશા પટેલને ખરીદવાની ટ્રાય ન કરતા. આટલું યાદ રાખજો. અને તમે કહેશો ને એમ આશા પટેલ નાચશે નહીં. એટલે તમને મજા આવે તો જ આ સંસ્થા સાથે જોડાવું. અને મજા આવે તો જ તમને એમ વિશ્વાસ હોય ને તો જ અમારી દીકરીઓને જમાડવા. અમે તમારું જમીને અમારી છોકરીઓ છે ને એક એક માળા કરે છે. આવું બધું ગોતી લેજો પહેલાં એકવાર અને પછી ખરીદવાની ટ્રાય કરજો. આજે નહીં ખરીદી શકો ને કાલે નહીં ખરીદી શકો. અને તમે કહેશો એમ તો જિંદગીમાંય નહીં થાય. તમે 5-5 આપીને એમ કહો કે બેન આમ કરવાનું ને આમ કરવાનું નહીં થાય. હું જેને માનતી હોય ને એને બધાને પૂછતી જ હોય. એ બધાને હું ફોન કરીને પૂછતી જ હોય કેમ કરવું શું કરવું એ બધું. અને જેને આમ માન જોતું હોય ને એ મને ગમતું જ નથી. એટલું યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણને માન ન ગમતું. ભગવાન સ્વામિનારાયણને માન ન ગમતું. એટલે હંમેશા છે ને નિર્માની રહેવાય. કોઈ આપણને નીચે બેસાડે કે કોઈ આપણને સ્ટેજ ઉપર બેસાડે, કોઈ ચપ્પલનો હાર પહેરાવે કે કોઈ ફૂલનો હાર પહેરાવે, એનાથી અમને કોઈ ડર જ નથી. મને ગમે ત્યાં ગઈ હોય મંદિરે પૂછી લેજો, મને સ્વાગત કરે ને ફૂલનો હારનું હું ના જ પાડું. હું તરત મારા ડોકમાંથી કાઢીને એને જ પહેરાવી દઉં. એટલે અહીંયા કોઈ એવી છે ને આમ જીવતા જ નથી કે બધી દુનિયા આશાબેન કરે. ના 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 ના, ખાલી એક મારો પ્રભુ રાજી થાય ને એના માટે કાર્ય કરું છું. અને આ મારી બિચારી દીકરીઓ, દુખિયારી દીકરીઓ મારી, એને એક રસ્તો બતાવો છે. નહીંતર અત્યારે છે ને વરુ જેવા બધે આટા મારે છે. આ દીકરીઓ મારી એના ભોગ બની જાય. ન સાચવું ને તો એટલા માટે આ દીકરીઓને રાખું છું ને ભણાવું છું. બસ એક જ ધ્યેય છે. મારાથી જેટલી સચવાય ને એટલી દીકરીઓ રાખું છું. જેમ જેમ મારી સંસ્થા થશે સગવડ, એવા દાતા હશે કે મારાથી જેટલું થશે એમ દીકરીઓ વધારીશ. અત્યારથી મારાથી જેટલી સેવા થાય એટલી જ છોકરીઓને રાખું છું. ઘણા બધાની એવી આશા હોય કે બેન રાખો ને અમારી દીકરીને. અમે રાખી, પણ અમારી પરિસ્થિતિ જોવાની ને તમારે. એટલે અમારી જેટલી પરિસ્થિતિ હોય એવી રીતના અમે દીકરીઓને રાખતા હોય. જેવો સાથ સહકાર મળશે તો વધારે રાખશું. કેમ કે ઘણી જગ્યાએ કર્ણ જેવા બેઠા છે દાતાર, તો એ ઘણી બધી દીકરીઓને ભણાવે તો ઘણી બધી દીકરીઓને રાખી શકશું. એટલે એ બધું ઉપરવાળો કરશે, માન નથી કરવાનું કાંઈ. એટલે મારો કોન્ટેક નંબર છે 98171993. તમને એમ થાય કે આવી દીકરીઓને ભણાવી છે, એક દીકરીને દત્તક લેવી 1 વર્ષ માટે ભણાવવા માટે, તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 98171993. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ.